નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। આજે 15 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડશે। જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી। આખી રાત લાઇનમાં ઊભા રહેલા ખેડૂતોને મગફળી પરત લઈ જવી પડી। 300 રૂપિયામાં એપીએમસીનો કોઈ વેપારી લેવા તૈયાર નથી। અમદાવાદ ગાંધીનગરમાં ઠંડા પવન સાથે વરસાદ। પાટણમાં લગ્નમાં દોડધામ। કચ્છનું નાનું રણ મિની સમુદ્રમાં ફેરવાયું। પટવામાં મેગા ટર્મિનલ બનાવાશે। 10 લાઇન નાખીને રોજની 150 ટ્રેન દોડાવાય તેવું રેલવે સ્ટેશન બનાવવા અશ્વિની વૈષ્ણવની જાહેરાત। ગુજરાતમાં હજુ કેટલા દિવસ વરસાદ પડશે અને કયા જિલ્લામાં આગાહી કરાઈ? ગુજરાતમાં ₹200 કરોડની સાયબર ઠગાઈના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ। 6 આરોપીઓ ઝડપાયા। 386 ગુના ઉકેલાયા। ગુજરાતમાં ઠંડીના પ્રથમ રાઉન્ડની આગાહી। આ સપ્તાહમાં શરૂ થશે કડકડતી ઠંડી। અમેરિકાની ટ્રમ્પ સરકારનો હાયર એક્ટ ભારતને H-1B વિઝા કરતા મોટો ઝટકો આપશે। રઘુરામ રાજન। અંબાલાલ પટેલે ફરી વાવાઝોડાની ચોંકાવનારી આગાહી કરી। રાજ્યમાં પડશે ફરી કમોસમી વરસાદ। કમોસમી વરસાદથી થયેલા નુકસાનની 1-2 દિવસમાં સહાય ચૂકવવા જાહેરાત। ખબર હોત તો ઓળો રોટલો તૈયાર રાખત ખેડૂત। અમદાવાદ SG હાઈવે પર ભયાનક અકસ્માત। સોલા હાઈકોર્ટ નજીક સામસામે ટકરાતા 2 કાર ગાદી પલટી। હાલ પૂરતો ખતરો ટળ્યો। અંબાલાલનો હાશકારો। આપતી લેટેસ્ટ આગાહી પણ ડિસેમ્બરમાં મોટી મુસીબત। કુદરતી આફત ગુજરાત પર ઘાત। 3 દિવસ સુધી તબાહી મચાવશે આ ચીજ। IMDએ આપી દીધું મોટું એલર્ટ। ટ્રાફિકથી ધમધમતા અમદાવાદના 2 રસ્તા 40 દિવસ બંધ રહેશે। એક તો વૈષ્ણોદેવી સર્કલ પાસે છે।